જે વાયુ રંગ સાહેબ એ વાયુની પાસેથી નીકળાતો નહોતો કેટલા તો એની માલિકા ભૂતડાને ડાકણો ભરેલી છે આજની તારીખમાં હા એટલી ડાકણ ભૂતડા એ વાયુની માલિકા ભરેલા છે એ ભૂલે શું કે એ વાયુની માલિકાથી કોઈ એક ટીપું પાણી પી જાય ને તો માણસના શરીરની માલિકા વાળાનો રોગ આવે વાળા નીકળીને માણસનું મૃત્યુ થઈ જાય પણ જીતી મારી જોગમાં આયા ને મારી બાણા દાદાની દેવને કઈક વાત રાખી છે ને ભાઈ આખા ગામે નથી કર્યું કે એક એક જણો રોજના ચોકી કરવા ઉભો રહ્યો કોઈ અજાણ્યો માણસ અહીંથી નીકળે ને ભૂલમાં ઈ વાયુનું પાણી ન પી લે પણ વાત કરતા વાર લાગે સમયને જાતા જાતા ધીમે કરતા આ સરિયા પરિવારની માલિકા એક જણો દીકરો ની એકના એક દીકરાનો જેદીને વારો હતો રાતે ઊભો રહેવાનો અને તેથી ઘરેથી ડોશીને એમ થઈ ગયું કે જો મારો એકનો એક દીકરો ને ચોકી કરવા જાય ને ઓલા ભૂતડા એને ભરખી જાય તો મારું સરિયાનું અહીંયા પૂરું થઈ જાય છે એ હિંદિયર 80 વર્ષની ડોશીએ બાપને મીંડલી મને મીંડલી આવ્યા ધોળા વા માં મારો દીકરો આ ચોકી કરવા જવાનો છે મારી ખોડિયાર તું એની ભેગી જાય અને તેની મઢમાં બેઠી ખોડિયાર ખડખડ દાંત કરતી છે કે ડોશી મને ખોડિયારના ભરોસે કોઈ હાલતો હોય મને સમરીને મને નમીને તણી તાજમ કરીને દુનિયામાં જાય એ અધરાજની રાતને મધરાજના ગદરી વાયુની મારી પાસે જઈ જેટલા ભૂતડા છે એને બાંધીને એને મારી હેઠે દબીને જો ખોડિયારને નો બેહી જાવ ને પેલી તો મારા વાયુના દાડવાની હું ખોડિયાર નો કરે બાપી હું ખોડિયાર નો કરે બાપી મારી ખોડિયાર તારો સમય અમારું કોઈ ન હોય હો छोड़
તારીખમાં ગેલા સોમનાથના ગેલા નદીના કાંઠે મારી કાળિકા બેઠી છે ભાઈ. ત્યાં એમનો નથી બેઠી. ઈ સોમનાથનો જે એરિયો રહ્યો ને એ કામરૂ દેશના કામણગારા વિદ્યાગ્રામનો ભરેલો આખો એરિયો હતો. અને જે કોઈ ઈ સમયની મારી પાસે કોઈને કારણ વળગે ને એટલે કારણને ભૂવો જે માતાજીના ભૂવો હોય ને માણા માથેથી કારણ ઉતારી એ કારણ વાળું નાળિયેર લઈ અને ઠાઠડીમાં એ ભૂવાને હુરાવે 4 કાંજીયા લઈ શમશાન સુધી કારણને મૂકવા જતા. તો ઈ ગામની મારી પાસે કોઈને કારણ આ ઈ સમયે આ પંથકની માલિકા જેને વેણે વાતો કરે એવી મારી જોગમાયા કાળિકા મારી ભાણા દાદાને વેણે વાતો કરતી રહ્યો. એ દુનિયાના દુખિયાના દુખ ભાંગી નાખે. અમારા ભાણા દાદા એમ કે જા તારું ખારું થાશે એટલે એની માલિકા લોઢામાં લીટો થઈ જતો. અને ઈ સોમનાથના પાદરની માલિકા જાય ત્યાંથી કારણ કાઢે. કારણને લઈ નનામીની માલિકા હોઈ જાય. નનામીના બંધ બધાઈ જાય અને 4 કાંધિયા ઈ નનામી લઈને શમશાન સુધી જાય. ત્યાં ઓલા વિદ્યાના ભરેલા વિદ્યાગ્રાને ખબર પડી પાછો કોઈ ભૂવો આવ્યો છે કારણ લઈ. પોતાની બંડીની માલિપાથી મંત્રેલા ઝાહેરના દાણા કાઢે, કોઈ અડદના દાણા કાઢે, કોઈ મગના દાણા કાઢે. હાથની માલિપા અડદનો દાણો લઈને ફૂંક મારી 2 આંચી અડાડીને જે ભૂવા માથે ઘા કરે ને એટલે બીજા બધા ભૂવા આગાવ્યા હતા ને જે માતાજીનું બાનું લઈને જે ભૂવા એવો હોય ને જે નનામી માલિપા નનામીમાં જે ભૂવો હોતો હોય કારણ લઈ એ ભૂવા માથે દાણાનો ઘા કરે ને એટલે નનામી હોતો ભૂવાને આકાશની માલિપા ઉડાડી નાખે ભાઈ. આવી વિદ્યા આટલી વિદ્યા ભરેલા એક દાણાનો ઘા કરે એટલે ભૂવા હોતી નનામી આકાશમાં ઉડાડી નાખે. એ કેવળ વિદ્યા વાળા છે. અને એ સમયે ભાણા દાદા ઈ નનામીમાં ઉતાશે ને દાણો નાખીને આકાશની માલિપા નનામી ઉડાડીને તેથી દેવી પૂજકની એક બાઈને આવી સાણા વીણતી ઘેલા નદીના કાંઠે મારી કાળિકાને પ્રાર્થના કરી કે હે માં મારી આજ કોક પાછા વિદ્યાગ્રાએ વિદ્યાના ઘા કર્યા છે ને કોક ભૂવો બિચારવાને કારણ કાઢવા આવ્યો છે ને આકાશમાં ઉડાડી દીધો. હે માં કાં તો તું બેઠી થઈ ગઈ હોય, કાં તો આંધળી થઈ ગઈ હોય અને કાં તો તારી જાગુમાં જરાય જોર ન હોય. નતર કોઈ વિદ્યા વાળા વિદ્યાનો ઘા કરે તારીથી સહન થોડું થાય. પણ આટલો ટકોરો માર્યો ને ત્યાં તો ઈ પાતાળની માલિપાથી મારી ગઢ ભવનની કાળિકા ઊભી થયો. મારી તારો એક હુબકો લાખનો બીજો હોય હવા લાખનો. એ હુબકો ખમા કીધું ને તા ઓલી નનામી હેઠી ઉતારી. બીજા હુબકે નનામીના બંધ તોડાવીને ભુવન ઊભો કર્યો. અને ત્રીજા હુબકે જેટલા ઈ મેલી વિદ્યાવાળા વિદ્યાગ્રહ હતા ને એ બધાને એ કાર્ય ભોની માલિકા ભંડારી દીધા ને મળતા એકે કીધું માં જોજે માં કહે ને એટલે મૂકી હોતન દે ભલામાં કે મારી મરી તો જવાના છે પણ મારી અમારી કાંઈક ઓળખાણ રેવું કરતી જા. કે હાંભળ વિદ્યાગ્રહ દુનિયાની માલિકા કાળા માથાનો માનવી કોઈ મારી દેવના ભરોસે જીવતો હોય ને એને હું કમોતે મરવા તો ન દઉં પણ મને મરવા કારણે જો કોઈ માં કહી દે તો ભલા પણ હું એની દેવ થઈ જાઉં. કે માં શું જોઈ છે વિદ્યાગ્રહ કે મારી જાજુ કાઈ નહીં કાઈક મારી ઓળખાણ રહેવું તો કરી દે. જેથી મારી જોગમાં એ કીધું આખે આખો ભોમાં ભંડારી દઉં. વિદ્યાગ્રહ આખે આખો ભોમાં ભંડારી દઉં પણ હું આ કાળિકા બેઠીને એની બારી તારો ખાલી પંજો એક બારી રાખી દઉં અને મારી કાળિકા હારો આવી દો તને જમાડું નહીં તો હું ભાડા દાદાની કાળિકા હારો આવ્યો.